નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। નાગરિકોના હૃદયનો સંવાદ એટલે કે મન કી બાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત એટલે કે રાષ્ટ્ર સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ। આ કાર્યક્રમ હંમેશા રાષ્ટ્ર સેવા માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે। ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે કનૈયાનગરમાં નારણભાઈ ભરવાડના નિવાસ સ્થાને મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો। આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ, સારંગપુર ગામના આગેવાન કેતન પટેલ, તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે દેશના લોકો સમક્ષ પોતાની મન કી બાતનો કાર્યક્રમ રજૂ કરે છે અને એમાં દેશભરના જે કંઈ લોકો પોતાની કળા, સંસ્કૃતિ, કારીગરી, રમતગમત, વ્યવસાય, કુદરતી સૌંદર્ય, सांस्कृतिक विरासत, धार्मिक स्थलों, विद्यार्थियों ने लगता कार्यक्रम, कन्याओं ने लगता कार्यक्रम, वृद्धों ने सुविधा ने लगता कार्यक्रम, वैज्ञानिकों ने लगता कार्यक्रमों एवं अनेक प्रकारना कार्यक्रमों दर महीना छेल्ला रविवारे પોતાના મન કી બાતના કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા હોય છે। આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આ મન કી બાતના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકરો અહીં ગામના લોકોની સાથે જોડાયા અને આ મન કી બાતનો કાર્યક્રમ આજે અહીં સારંગપુર ગામે સૌએ માણ્યો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।